શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે વિચાર્યું છે કે એક પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર અને બાફ્યા વગર આટલા સરસ મજાના સુપર સોફ્ટ સેન્ડવિચ ઢોકળા તમે ઘરે તૈયાર કરી શકો છો, એ પણ ફક્ત 6 મિનિટની અંદર? ચાલો ભાઈ, ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર બન્યા છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. માટે સૌથી પહેલા આપણે એક કડાઈની અંદર 2 વાટકી જેટલી છાશ એડ કરીશું. બહુ છાશ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી, મીડિયમ છે. હવે 1 ચમચી જેટલું આની અંદર જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. હવે આની અંદર 3 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે, બટ આનાથી ગળ્યા ઢોકળા નહીં થાય, બટ ટેસ્ટ બહુ જ સારો એવો આવતો હોય છે. હવે 4 વાટકી જેટલા આપણે પૌવા લઈશું. પાણીની મદદથી સારી રીતે આને સાફ કરી લેવાના છે આ રીતે. અને હાજે આ બટાકા પૌવા આપણે બનાવતા હોઈએ છીએ, બસ આ એ જ પૌવા છે. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે મિક્સ કરવાનું છે 1-8 મિનિટ માટે. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ઉભરો આવે ત્યારબાદ આપણે પૌવા એડ કરીશું, જે પાણીની મદદથી વોશ કરીને રાખ્યા હતા. એ આ રીતે ઘટ થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. અડધો ભાગ મેં એક બાઉલની અંદર નીકાળી દીધો છે. હવે લીધું છે ગરમ તેલની મદદથી સારી રીતે ગ્રીસ કરી દઈશું. તેમાં થોડુંક ભાગ એડ કરીને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. હવે બાકીનો જે થોડોક ભાગ છે એની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરીશું. એને સારી રીતે મિક્સ કરી એને ગરમ કરી લેવાનું છે 2 મિનિટ માટે. અને ત્યારબાદ થોડું ઘટ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ઉપરથી પાથરી દઈશું. હવે ફરીથી આપણે વ્હાઈટ ભાગ આ રીતે પાથરી દઈશું. બસ હવે આ રીતે તમારે આને નીકાળી દેવાનું છે. હવે ઉપરથી સરસ મજાનું રાઈ, તલ અને મરચાંનો આ રીતે વઘાર એડ કરીશું. ખરેખર ફ્રેન્ડ્સ, જે આ ઢોકળા છે બહુ જ સરસ લાગતા હોય છે. એકવાર ચોક્કસથી બનાવજો.